નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। બગદાણા વિવાદ, આ વિવાદ કે દિવસે ને દિવસે રોજ નવા સમાચારો છે કે જેમાં સામે આવી રહ્યા છે। અત્યાર સુધી આ વિવાદની અંદર જોવા મળ્યું હતું કે કોળી સમાજ જે મેદાને આવ્યો હતો, કોળી સમાજ દ્વારા ન્યાય માટે થઈને રેલીઓ કાઢવામાં આવી, આવેદનપત્રો આપવામાં આવ્યા। જયરાજ આહિરની ધરપકડ થાય તેના માટે થઈને કોળી સમાજે સામ દામ દંડ ભેદ તમામ પ્રયત્નો છે તે કરી લીધા અને આખરે જયરાજ આહિરની ધરપકડ છે તે કરવામાં આવી, પરંતુ કોળી સમાજ છતાં પણ હજી શાંત નથી થયો। ત્યારે હવે આ વિવાદ કે જે એક વ્યક્તિ માટે હતો કે નવનીત બાલદિયાને લઈને આ વિવાદ છે જે શરૂ થયો હતો, તે વિવાદ હવે એક વ્યક્તિ પૂરતો નથી રહ્યો, પરંતુ હવે બે સમાજ પૂરતો આ વિવાદ છે તે જોવા મળી રહ્યો છે। કેમ બે સમાજ પૂરતો આ વિવાદ કહી શકાય તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ એ પહેલા અમારા આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બગદાણા વિવાદને લઈને હવે આહિર સમાજ છે તે મેદાને આવ્યો છે। આહિર સમાજ દ્વારા જે એક આવેદનપત્ર છે, જે લેટર છે તે બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર જયરાજ આહિરની તરફેણમાં આહિર સમાજ મેદાને આવ્યો। આહિર સમાજનું કહેવું છે કે અત્યાર સુધી તો અમે સામે એટલે નતા આવતા, કોઈ પ્રકારનું નિવેદન એટલે નતા કરતા કે બે સમાજ વચ્ચે ક્યાંય વર્ગ વિગ્રહ ના થાય, ક્યાંય કોઈ મનદુખ જેવી કોઈ વાત ના થાય, એટલા માટે થઈને તે લોકો સામે આવવાની ના પાડી રહ્યા હતા। પરંતુ હવે આહિર સમાજ દ્વારા જે એક લેટર છે બહાર પાડવામાં આવ્યો છે અને તે લેટર અત્યારે હાલ હું તમને દેખાડીશ કે આ લેટર આહિર સેના ગુજરાત દ્વારા જે બહાર પાડવામાં આવ્યો આજની 29/1/2026 તારીખનો આ પ્રેસ નોટ છે, જેની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જય દ્વારકાધીશ સાથે જણાવું છું કે બગદાણા મેટર બાબતે જ્યાં સુધી જયરાજ આહિરનું આરોપી તરીકે કે ધરપકડ પહેલા નામ નહોતું ત્યાં સુધી આહિર સમાજ ચૂપ રહ્યો અને આહિર સેના ગુજરાત દ્વારા લેટર પેડ, વિડીયો તથા ચેનલ પર ડિબેટ એવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા કે બંને સમાજ આમને સામને ન આવે, પરંતુ હમણાં સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે, જેમાં તેઓ ધોકા ઉપાડવાની તથા તમામ મત નથી જોઈતા તેવું બોલતા જણાઈ રહ્યા છે। એટલે કે કહી શકાય કે પરસોત્તમ સોલંકી દ્વારા થોડા દિવસ પહેલા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જેમાં પરસોત્તમ સોલંકી એવું કહી રહ્યા છે કે જરૂર પડે જો કોળી સમાજના કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ આવો જો બીજી વાર બનાવ બનશે તો અમે ધોકા ઉપાડવામાં બી વાર નહીં કરીએ। ત્યારે આહિર સમાજના મત છે તે નથી જોતા તેવું પણ કહેવામાં આવ્યું છે। એટલે તેને લઈને આ વિવાદ છે તે વિવાદ હવે વકર્યો છે અને તેના માટે થઈને આહિર સમાજ હવે મેદાને ઉતર્યો છે અને આહિર સમાજ દ્વારા સીધા જ કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકી છે કે તેમને આ બાબતે કહેવામાં આવી રહ્યું છે। વધુમાં જે આહિર સમાજનો લેટર છે તેમાં કહેવામાં આવ્યું કે શું પરસોત્તમ સોલંકી ઓનલી કોળી સમાજના મતથી જ ધારાસભ્ય કે પછી કેબિનેટ મંત્રી બન્યા છે અને શું મુખ્યમંત્રી અને ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા આવી ખુલ્લી છૂટ આપવામાં આવી છે? શું સરકાર ભાવનગરથી ચાલે છે? શું પરસોત્તમભાઈ સોલંકી બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માંગે છે? શું આ બંને ભાઈઓ કાયદાથી ઉપર છે? આ બાબતે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી એ સ્પષ્ટ કરવી જોઈએ કે પરસોત્તમ સોલંકી અથવા હીરા સોલંકી કે જે ડિબેટમાં ચર્ચા કરવા માટે બેસે તેની સાથે આહિર સેના ગુજરાતના આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવે ડિબેટમાં કે તેમને જે પોતાની વાત કરી હતી તે વાતનો કહેવાનો અર્થ શું હતો। સાથે સાથે આ અનુસંધાને તમામ પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના જે મિત્રો છે તેમને પણ પ્રેસ નોટ આહિર સેના ગુજરાત દ્વારા મોકલવામાં આવી છે, ત્યારે તે લોકોની પણ મદદ છે તે માંગવામાં આવી છે। પણ જે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી જે આહિર સેના ગુજરાતનું આમંત્રણ પહોંચાડી અને તેમને આહિર સેના ગુજરાત સાથે ડિબેટમાં સ્પષ્ટતા માટે આવે તેવું જે આ આખો લેટર છે તે લેટર બહાર પાડવામાં આવ્યો છે। નોંધ સાથે ખાસ લખવામાં આવ્યું છે કે વહેલી તકે પરસોત્તમ સોલંકી તથા હીરાભાઈ સોલંકી જે છે તે બંને જણા જે આ ડિબેટની વાત છે તે ડિબેટ કરવા માટે આવે અને આ બાબતની સ્પષ્ટતા કરવામાં આવે। એટલે કે જે નવનીત બાલદિયાથી શરૂ થયેલી આ ઘટના હતી, હવે આ ઘટના દિવસે ને દિવસે વધારે વકરી રહી છે। આ ઘટનાની અંદર થોડા દિવસ પહેલા બી સામે આવ્યું હતું કે નવનીત બાલદિયા કે જેના દ્વારા માયાભાઈ આહિર દ્વારા તેમને દબાણ કરવામાં આવે છે કે તે આ ઘટનાની અંદર સમાધાન કરી લે તેવું નવનીત બાલદિયાનું કહેવું હતું। બીજી તરફ એવી પણ વાત સામે આવી કે થોડા દિવસ પહેલા નવનીત બાલદિયા ગાંધીનગર ખાતે આવ્યા હતા, ત્યાં આગળ તે મંત્રીને મળ્યા હતા, મંત્રી સાથે મળીને જે માયાભાઈ આહિર સાથે આ આખી ઘટનાનું સમાધાન કરવામાં આવે તેવી વાતચીત છે તે પણ કરવામાં આવી। એટલે કે આ આખી ઘટના હવે ક્યાંક ગોળ ગોળ ફરી રહી છે
જે ઘટના માત્ર વ્યક્તિ થ્રુ ચાલુ થયેલી હતી તે ઘટના હવે બે સમાજ ઉપર આવી ગઈ છે અને બે સમાજ આમને સામને આવી ગયા છે. બંને સમાજના આગેવાનો છે કે જે કહી રહ્યા છે કે હવે લડી લેવાની વાત છે. જે આ બે પીઆઈ આ ઘટનાની અંદર સામેલ હતા તે બે પીઆઈ ની ધરપકડની માંગ છે કે જે કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. કોળી સમાજ કે જે પહેલા આંદોલન કરી રહ્યું હતું, આવેદનપત્ર આપી રહ્યા હતા, મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી, SIT ની રચના કરી, એ તમામ સમયે એક જ માંગ સાથે વાત હતી, જયરાજ આહિરનું ફરિયાદમાં નામ નાખવામાં આવે, જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે. જયરાજ આહિરની આખરે ધરપકડ પણ થઈ ગઈ, જયરાજ આહિરને જેલ હવાલે પણ કરી દેવામાં આવ્યો. છતાં પણ કોળી સમાજ હજી પણ જે લડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. 1 તારીખે કોળી સમાજ દ્વારા એક મહાસંમેલન કરવામાં આવશે. પહેલા હતું કે આ મહાસંમેલન જયરાજ આહિરની ધરપકડની માંગ સાથે કરવામાં આવશે, પરંતુ હવે આ મહાસંમેલનનો અર્થ છે તેનો જે મહાસંમેલન છે તેની અંદર હવે સ્વાગત સંમેલન કરવામાં આવશે તેવી વાત છે તે નવનીત બાલેતિયા દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવે આખરે ખરેખર શું થાય છે? કારણ કે હવે બે સમાજ ઉપર આખી વાત આવી ગઈ છે, બે સમાજ આમને સામને આવી ગયા છે. કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી જે બે ભાઈઓ છે કે જે કોળી સમાજના આગેવાનો છે અને તેમના દ્વારા જે નવનીત બાલેતિયા ઉપર હુમલો થયો અને તે હુમલા બાદ તે બંને ભાઈઓએ આ આખી જે ઘટના છે તે ઘટનાનો ઝંડો પકડ્યો અને તેને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા અને તેની સાથે આખો કોળી સમાજ છે તે પણ જોડાયો હતો. ક્યાંક કોળી સમાજમાં ફાટફૂટ છે તે પણ જોવા મળી હતી. કોળી સમાજમાં પણ બે ભાગલા જોવા મળ્યા, કારણ કે જયરાજ આહિરની ધરપકડ થઈ તેના આગલા દિવસે એક ઓડિયો ક્લિપ બહાર આવી હતી જેમાં બે કોળી સમાજના આગેવાનો હતા અને જે બંને જણા એકબીજા જોડે વાતચીત કરી રહ્યા હતા કે હીરાભાઈ સોલંકી દ્વારા સારી બાબત છે કે તેમને આ ઝંડો પકડ્યો, નવનીત બાલેતિયા આપણા કોળી સમાજનો દીકરો છે કે તેને ન્યાય મળે તેના માટે વાત કરવામાં આવી, મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરવામાં આવી પરસોત્તમ સોલંકી દ્વારા, પરંતુ ક્યાંય કોઈ પરિણામ જે જોઈએ તેવું નથી મળી રહ્યું. તો હવે તે લોકોને ઉપર થઈને પણ જો ન્યાય માટે લડવાનું થાય તો હજી લડી લેવાના મૂડમાં છે તેવી વાત કરવામાં આવી. એટલે ક્યાંક કોળી સમાજમાં બે ભાગલા એ વખતે પણ જોવા મળ્યા. ત્યારે હવે આહિર સમાજે પણ મેદાને આવ્યું છે. આહિર સમાજ દ્વારા પણ જે સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે જો પરસોત્તમભાઈ સોલંકી અને હીરા સોલંકી એકવાર ડિબેટ કરવા આહિર સમાજ જે આહિર સેના ગુજરાત છે તેમની સાથે બેસે અને જે પરસોત્તમભાઈ સોલંકી દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે કે જરૂર પડશે તો ધોકા બી ઉપાડી લેવામાં આવશે અને કોઈના વોટની જરૂર નથી, તે નિવેદનને લઈને પણ હવે ક્યાંક વિવાદ છે તે વિવાદ જોવા મળી રહ્યો છે. એટલે કે એક વ્યક્તિને ન્યાય અપાવવાની વાત છે કે જે વિવાદ મુંબઈથી શરૂ થયો હતો અને મહુવા સુધી, બગદાણા સુધી આ વિવાદ છે તે પૂરો થયો હતો, તે વિવાદ હવે ફરી વકરેલો જોવા મળી રહ્યો છે અને હવે બે સમાજ છે તે બે સમાજ આમને સામને આવી રહ્યા હોય તેવું જ દેખાઈ રહ્યું છે. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.